જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું કોલેજે જાઉં છું અને ફંક્શન છે, થોડું મોડું થઈ ગયું, આપણે ત્યાં જઈને મળ્યા. ચાલો કન્ટિન્યુ બન્યા રહે. Yes, you all are correct that today I am here to shine a spotlight on the incredible role of mothers, the ultimate life navigators, wearing a smile, juggling a million of tasks. That's none other than our super moms. A mother. Hush on the beat, yeah. મારા ખૂબ ખૂબ વંદન તથા મારી દરેક વિદ્યાર્થીની બહેનોને મારા હાય હેલો એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અરે આટલા બધા કોને અવાજ નથી આવતો તેમ ના ચાલે. કેમ છો બધા? હજી મજા ના આવી. જોરથી કેમ છો બધા? બસ તો આજની આ સુંદર સવારની સાથે આમ તો મારો આ ગેટઅપ જોઈને તમને જાણ થઈ જ ગઈ હશે કે આજનો મારો વિષય શું છે. તો આજનો ફેન્સી ડ્રેસનો મારો વિષય છે ડોગ. મને ખુદને એટલા વાલા છે એટલા માટે છે. આજે મારી લાઈફના હું બે રિગ્રેટ આઈ નો મારે ડોગ્સ વિશે મારી જાતને ડોગની રીતે તમને બતાવવાની હતી, પણ હું મારી લાઈફના બે રિગ્રેટ તમારી સાથે શેર કરવા માંગુ છું. અને મારા એ પછતાવાના કારણે જ હું આજે અહીંયા ઊભી છું કે મારી લાઈફમાં 6 વર્ષ પહેલા એક નાનકડું ગલુડિયું આવ્યું અને તેની સાથે અમારું આખું ફેમિલી એટલી હળીમળી ગયું હતું અને તેની સાથે હું જસ્ટ અમારા ઘરની બહાર એક તો જરીક ચાલીને ગઈ ત્યાં જ એક રિક્ષાવાળો આવ્યો અને તેને કચડી નાખ્યો મારી નજરની સામે જ. અને તે જ આની ઝલક છે ભાઈ, વટતો રહેશે જ. મેં ટ્રેડિશનલ મુકેલ કારણ કે હવે જીવ ચામડા આહીરની દીકરી છું સાહેબ. વટ નો પડે તારા લગન ખાવું ના ભલે. આહીરાની એટલે વટ નો કટકો. રામ રામ, જય શ્રી કૃષ્ણ, ડાયરા ને જય દ્વારકાધીશ. આજે આપણે સૌ ઇંગ્લિશ અવેરનેસ વીકમાં ભેગા થઈ છે, તેમાં મેં અમારી આહિર સમાજની સંસ્કૃતિને યાદ કરીને અમારા આહિર સમાજનો પહેરવેશ પહેરેલ છે, તો તેના વિશે બે શબ્દ કહીશ. કાઠિયાવાડને કાજે દેવાય ગોદર બની જજો, કાઠિયાવાડને કાજે દેવાય ગોદર બની જજો, દય હાથમાં તલવાર ખોજો ભગવાણો બની જજો, દય હાથમાં તલવાર ખોજો ભગવાણો બની જજો. અને પડે જરૂર માથું દેવાની તો ઉભો ગોદર બની જજો, પડે જરૂર માથું દેવાની તો ઉભો ગોદર બની જજો. અને બનાવે ભગવાન જન્મોજન્મ માનવી તો તમે એકવાર આહીર બની જજો. આહીર देखो जा रही है, देखो आ रही है, गाड़ी बुला रही है, सीटी बजा रही है. મિત્રો
પહેલી વાર અહીં જામનગરમાં મેં ભેંસું જોઈ ગયું. નીકળી ગઈ ઓલી બાજુ બહુ જાજો ટાઈમ પછી. મતલબ મેં આવી રીતે સિટીમાં બહુ ક્યારેય જોઈ નથી, અહીં પહેલી વાર જોઈ. બાકી અત્યારે જવા તડકા તરેડમાં ખબર નહીં કોઈની ઘરની હોય કે પછી મતલબ કોઈ લઈને જો કે એવી જ રીતના હોય. આમ થોડું કંઈ છૂટી નીકળી જાય. સિટીમાં હોય નહીં આવી રીતે. એટલે આ બાજુ ખબર નહીં પાછી દેખાણી જ નહીં કઈ બાજુ ગયું. અચ્છા ઓલી સાઈડ વહી ગઈ. તમને હા જો દેખાય હૈલી જાય. મિત્રો થેપલા લઈને જાઉં હું. આમાં તમને બીજું કંઈ કંઈ દેખાતું હશે પણ એ આજે છે ને મેં લીધું ખાવામાં. આજે એમાં એવું થયું કે વાં જવાનો મેં ના આવ્યો. માસી ત્યાં કહેવા બહુ મોડું થઈ ગયું અને છે ને થેપલા લેવા પડ્યા. થેપલા દહીં એવું બધું લીધું છે તો આપણે લઈને જઈએ જમી લઈ જલ્દી. પછી આજ કામ બહુ બધું છે. કોલેજનું થોડુંક કામ મતલબ આ લખવાનું ને એવું બધું છે તો એ બધું પતાવી લઈ. અને આ જો મિત્રો શાંતિથી હુતા કેવા હખના દી છે. આને સામું જોવે.